नमस्कार। आज की इस प्रेस वार्ता में आप सभी मीडिया के मित्रों का मैं हार्दिक स्वागत करता हूं। आज आदरणीय केंद्रीय वित्त मंत्री श्रीमती निर्मला सीतारामन जी ने बजट की प्रस्तुतिकरण लोकसभा में की है। सर्वसमावेशी और सर्वहिताय किसानों मजदूरों को ध्यान में रखकर और देश की आर्थिक वृद्धि को ध्यान में रखते हुए ये बजट बनाया गया है। कर्तव्य भवन में बना हुआ ये बजट लगातार 9वीं बार प्रस्तुत करते हुए आदरणीय सीतारामन जी ने एक इतिहास रचा है। इस बजट के ऊपर आज भारतीय जनता पार्टी दादरा नगर हवेली एवं दमन दीव के प्रदेश अध्यक्ष हमारे आदरणीय श्री महेश भाई अगरिया जी आप सभी को संबोधित करेंगे। नमस्कार। आज देश का 80वां बजट था और हमारे वित्त मंत्री द्वारा ये 9वीं बार उन्होंने बजट पेश किया है। उसकी खास विशेषता ये रही कि हमारा जो नया भवन बना है कर्तव्य भवन में, ये पहली बार ये बजट उस भवन से आज उन्होंने रजू किया है। इस बजट का जो मुख्य जो ध्येय है, लक्ष्य है, वो है विकसित भारत 2047 का रोड मैप है। ये युवाओं की शक्ति को समर्पित वाला बजट है। ये किसान, महिला, अनुसूचित जाति, जनजाति, महिला, पीड़ित, पिछड़ों, उन वर्गों के उन पे ध्यान रख के इस बजट को बनाया गया है। उस बजट का जो पहला कर्तव्य है आर्थिक विकास को गति देना। दूसरा कर्तव्य हमारे लोगों की आशा और अपेक्षाओं को पूरा करना। और तीसरा जो कर्तव्य है सबका साथ सबका विकास को हमको जो सपना है उस सपने को हमें सबको पूरा करना है। इस बजट से इस बात की भी पुष्टि होती है कि ये गरीबों का लिए है बजट है। और हमारा जो स्लैब था लास्ट ईयर, जो 12 लाख का जो स्लैब था, उस स्लैब को कंटिन्यूस रखा। इसके लिए भी मैं माननीय वित्त मंत्री जी और हमारे प्रधानमंत्री जी को मैं दिल से बहुत बहुत धन्यवाद करता हूँ। ये गरीबों के लिए ध्यान में रख के बनाया हुआ बजट ऐसा मैं मानता हूँ। और आने वाले दिनों में इस प्रदेश के भी इस बजट से बहुत फायदे होंगे। इसके आने वाले दिनों में हम चर्चा करेंगे। इसके लिए मैं आप सबका दिल से बहुत बहुत आभार व्यक्त करता हूँ। નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ। જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે। તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે। 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો। તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ। ધન્યવાદ। દમણની જનતા માટે ખુશખબર। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે। હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં। નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે। દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે। અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે। તો આજે જ અમારા પંપની મુલાકાત લો। અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં। અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ। તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે। દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે
કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 and 7016373483.